તમારા માટે લઈને આવ્યું ભાદરવી ફિલ્મનું મહામેળો એક રાત આજ તમે જોઈ શકો છો લગભગ તમને બતાવ્યું એના કરતા પણ આપણું લગભગ એટલું ટ્રાફિક છે કે તમારે બોલવાની લગભગ ચાલવાની જગ્યા તમે ટ્રાફિક તમે જોવા મળશે લગભગ લગભગ વિડીયો બનાવ્યા આખી સિવાય 4 થી 5 ની અંદર આટલું ટ્રાફિક તમે નહીં જોયું આવો તમને આપણે આગળ લગભગ આપણે ખમણનો કેમ્પ બતાવો ખમણના કેમ્પની આગળ ઘોડા તમે આવશે સરસ મજાનો ભૂંગળા બટાકાનો કેમ્પ છે તો આવો તમને એના કેમ્પ સાથે એમનો આખો તમને સેટઅપ બતાવી ગયો વિડીયોમાં તમે બનાવ્યા નથી લગભગ આગળ વિધિના દ્વારા સુધીના જેટલા પણ કેમ્પો કવર થશે એટલા બધા બતાવવાની તમે કોશિશ કરજો તો આવો તમે દાદાશ્રીઓ તથા છે આપણી સાથે આવી ગયા છો તો એમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું અને આપણે કઈ જગ્યાએ તમારો કેમ્પ આવેલો છે કાર્ય કરીએ છીએ ઘણા દાતાઓ પણ દાન પણ આપે છે અને થોડું ઘણું કદાચ થતું હોય તો અમે એનું પૂર્ણ કરીને પણ આ સેવા કેમ્પ છેલ્લા 6 વર્ષથી 6 વર્ષ આવ્યું અને અમારી સાથે સંજયભાઈ રાવ, વાસુભાઈ મારો, જય કિશનભાઈ ઉર્ફે બબલુભાઈ મારો અને ઉપેન્દ્રભાઈ ઉર્ફે લાલાભાઈ, થનાભાઈ વિસનગર, આ બધા ખૂબ સાથ ને સહકાર મને આપે છે. તનતોડ મહેનત કરી અને અમે છેલ્લા 6 વર્ષથી 7મું વર્ષ અમારું આવ્યું એટલે આવી રીતે અમે કેમ્પ કરીએ છીએ અને અહીંયા ખૂબ જ પબ્લિક અમારા કેમ્પ ઉપર આવે છે. બધા કેમ્પ ઉપર આવતી જ હશે પણ અમને અમારી દ્રષ્ટિએ એવું લાગે છે કે મારા કામ અહીંયા જે સ્વયંસેવકો છે એ લોકો ખરેખર ખૂબ થાકી જાય એટલી પબ્લિક અને થોડુંક બપોરના જમવાના ટાઈમે 2 કલાક અમે વિશ્રામ રાખીએ છીએ કારણ કે આ નાસ્તા જેવી આઈટમ છે એટલે 2 કલાક અમે થોડો વિશ્રામ કરી દઈએ એટલે બધાને થાક ઉતરી જાય. 2 કલાક પછી પાછું ચાલુ કરી તમારે કેમ્પની શરૂઆત તમે ક્યારે કરી મતલબ 2 દિવસથી લગભગ મેં આવ્યા લગભગ કાલ પણ લગભગ આજે શરૂઆત કરી તમારા કેમ્પની તમે અમારી લગભગ અઠવાડિયાથી મહેનત હતી. બાંધકામ, સફાઈ કામ, જમીન સરખી કરવાની અને ગઈકાલે સાંજે બધા અહીંયા આવી ગયા અને આજ સવારે 9 વાગે અમે ઓપનિંગ કરી. હા તો તમે ખેરાલુથી થોડા આગળ આવશો તો તમને લગભગ 5 મિનિટના અંતરે આવી કેમ્પ જોવા મળશે. કદાચ આ બાજુ આવતા હોય તો આમના કેમ્પની અવશ્ય મુલાકાત લેજો. તમે આ બાજુ આપણું જે ગ્રુપ છે એમાંથી બેઠું છે સતત લગભગ 24 કલાક મહેનત ચાલુ છે. આગળ એમનો આખો તો આ બાજુ બટાકા ફોલવાની પણ ચાલુ છે. આ બાજુ તમે ભૂંગળા જોઈ શકો છો જે ભૂંગળા તરીને આગળ પીરસી રહ્યા છે. તમે આ બાજુ જોઈ શકો છો જે બટાકાનો વઘાર છે એ પણ તૈયાર કરીને મૂક્યો છે અમને. આ બાજુ બટાકા ફોલીને છે વઘાર કરીને આ બાજુ આગળ પીરસવા માટે લઈ જશે. આ બાજુ તમે જોઈ શકો છો જેટલી માત્રામાં એકદમ બટાકા ફોલીને તે એકદમ તૈયાર કરે છે. અને આ બાજુ તમે જુઓ લગભગ 10 બોરા લાવ્યો પછી જરૂર પડે તો 2 દિયા મંગાવી આશરે 15 બટાકાનો કેટલો ઉપયોગ થાય છે? 4 દિવસ કેમ્પ કરો છો એની અંદર ટોટલી કેટલી ક્વોન્ટિટી જાય છે તમારી? 35 થી 40 બોરી બટાકા. 35 થી 40 બટાકા બોરી ઉપયોગ થાય છે. આ બાજુ તમે ભૂંગળામાં જે જુઓ દાદા ભૂંગળા ધરી જશે તો કોકા તરફ વાત કરાવીએ આપણે. તમે આ બાજુ આવો. સવારથી ચાલુ કરી છે બપોરથી ચાલુ કરી સવારે 4 વાગ્યા સવારે 4 વાગ્યાથી સતત ભૂંગળા તળિયા છે. આ બાજુ તમે દેખી શકો છો અને આ બાજુ તેમનું આગળ ટ્રાફિક છે સેવા યાત્રાનું. આ બાજુ લગભગ એમના ભૂંગળા બટાકાની કેમ્પની મુલાકાત લેજો. અંતરે આગળ જોવા મળી જશે. લગભગ 5 મિનિટનો રસ્તો છે. સરસ મજાનો ભૂંગળા બટાકાનો કેમ્પ બતાવો. કેમ્પ આગળ આપણે ઘોડા આવ્યા
અને એક સરસ મજાનો એક છાસનો કેમ્પ તમને આગળ જોવા મળશે. તો આ બાજુ તમે જોઈ શકો છો લગભગ લાખોની પ્રમાણમાં આવી છે. લગભગ ટ્રાફિક એટલું બધું છે કે લગભગ તમે ગાડી લઈને આવો કે ચાલતા તો તમારે ચાલવાની પણ જગ્યા નહીં મળે. તો આવો તમે દાતાશ્રી સાથે વાત કરીને આવી તો છે રાણીવાડા કહેવાય છે. તમે 10 કિલોમીટર લગભગ 10 થી 15 મિનિટના અંતરે તમને જોવા મળશે ભૂરા બટાકા કેમ્પની બોલી આગળ તમે આવશો તો એમના દાતાશ્રીઓ સાથે તમે મુલાકાત કરાવીએ. તો આવો તો આ છે એમના દાતાશ્રીઓ. જય અંબે મિત્રો. જય અંબે, જય અંબે. તમારો કેમ્પ આવેલો છે આપણો ખેરાલુથી નાનીવાડા 5 કિલોમીટરના અંતરે. ગઈ વખતે પણ તમારે વિડીયો બનાવ્યો હતો આપણે છાસનો, કદાચ તમને યાદ હોય તો એમને જેવો સારો રિસ્પોન્સ મળ્યો હતો. તો લગભગ 4 મિત્રો પણ કહેતા હતા કે તમે આ બાજુ હો તો એમના વખતે પણ અવશ્ય વિડીયો બનાવશો. તો કેટલા સમયથી આપણે તમે કરો છો કેમ? 9 વર્ષ. તો જોઈ શકો છો સતત 9 વર્ષથી સેવા આપી રહ્યા છે. અને ત્યાં સુધી તમે કેમ્પ ક્યાંથી ચાલુ કરો, કેટલા દિવસ સુધી તમે કેમ્પ રાખો? તમારો એક જ દિવસ. એક દિવસ પૂરતો કેમ્પ હોય છે. કેટલા પ્રમાણમાં તમે છાસની ક્વોન્ટિટી એક લાવે? 7,000 પાઉન્ડ. તો તમે જોઈ શકો 7,000 પાઉન્ડ લઈને આવ્યા છે. અને બપોરે કદાચ ચાલતા હોય તો લગભગ સ્ટેન્ડની એનર્જી માટે છાસ એવી સરસ મજાની આપી છે. તમે છાસમાં જોઈ શકો છો કે ચાલુ છે કે લગભગ આપણે પેટ કરીને આવ્યા છે. તો જે શબ્દ એમના કેમ્પની થોડી માહિતી આપશે. તો તમારા કેમ્પ વિશે તમારી ગ્રુપ વિશે થોડી માહિતી આપી દો. તમારી માહિતી તમે ક્યાંથી આવો, કેટલા ગ્રુપ છે? સાબરમતીથી આવી છે. આ બધા ભાઈબંધો જ છે. આપણું ફ્રેન્ડ સર્કલ મતલબ બધે છે. આ તો જોઈ શકો છો ફ્રેન્ડ સર્કલ આપણું તમે ભેગા મળીને એક સરસ મજાનું આયોજન કરે છે. તમે જોઈ શકો છો કાકા પર બે જશે નંદુભાઈ પટેલ અને કિરીટભાઈ પટેલ નંદુભાઈ આ એમનું ફ્રેન્ડ સર્કલ. આપણે જોઈ શકો છો. અને તમે આ બાજુ આવો તો અવશ્ય એમની કેમ્પની મુલાકાત લેજો. લગભગ આજનો દિવસ જ છે ને? તો આજનો દિવસ જ છે. તો એમની સાથે આપણે જય અંબે બોલની જય બોલાવી દઈએ. અંબેમાંની આપણે જય બોલાવી દઈશું તમારા કેમ્પની. બોલ મારી અંબે, બોલ મારી અંબે. મિત્રો તમે આગળ એક સરસ મજાનો છાસનો કેમ્પ બતાવ્યો. છાસના કેમ્પની થોડા આપણે આગળ આવ્યા 5 મિનિટના અંદર લગભગ નાનીવાડાની અંદર એક સરસ મજાનો એવો કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનધામ દાસત આઈસ્ક્રીમ સેવા કેમ્પના દ્વારા એમના આઈસ્ક્રીમનો કેમ્પ કરવામાં આવે છે. સેવા આપી રહ્યા છે. યાત્રાળુઓ જે ચાલતા હોય એમને કોઈ તકલીફ ના પડે એના માટે એમના દાતાશ્રી આપણી સાથે જે ભગવાનધામ દાસતના દાતાશ્રી છે આપણી સાથે ઉપસ્થિત છે. તો એમની સાથે આપણે વાત કરીએ. જય અંબે. જય અંબે. આપણા નાનીવાડા ખેરાલુથી 3 કિલોમીટર. કેટલા ટાઈમથી કેમ્પ કરો છો આપણે? છેલ્લા 3 વર્ષથી. તમે જોશો સતત 3 વર્ષથી આઈસ્ક્રીમનો જ કેમ્પ હશે. પહેલા વર્ષે પૂરી ચાટનો હતો અને બીજા બે વર્ષથી આઈસ્ક્રીમનો કેમ્પ કરીએ. આ તો જોઈ શકો છો પહેલા પૂરી શાકનો કેમ્પ હતો, એના પછી આઈસ્ક્રીમનો કેમ્પ. સરસ મજાનું લગભગ આયોજન કરેલું છે. તમે આ બાજુ ટ્રાફિક જોઈ શકો છો જે ચાલતું હોય છે. આ બાજુ પણ ટ્રાફિક સાધનો તમે જો સ્ટેશન ઉપર એમનો ચેનલ જે આપો છે એમની અભાવ તમને બતાવીએ. વિડીયોમાં તમે બનાવી લેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આઈસ્ક્રીમના સેવાનો લાભ લઈ રહ્યા છે. એક બાજુ ટ્રાફિક જોઈ શકો છો, સામેનું બાજુ ટ્રાફિક. તો એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીએ આપણે. તો તમે જોઈ શકો છો આઈસ્ક્રીમના જે કપ છે તમે કપ પણ જોઈ શકો છો. આ બાજુ ટ્રાફિક જોઈ લો. એમની સાથે આપણે વાત કરીએ. આવો बोलता जाओ आइसक्रीम के साथ लेता जाओ जय अम्बे भैया। जय अंबे। कहाँ से लेके आते हो ये आइसक्रीम? कुदरा से लेके आते हो? कितने सालों से आ रहे हो आप? 5-6 साल से अभी आ रहे हो लगातार? जय अम्बे। અંદર કેમેરો ये वाली ना आइसक्रीम बस एक नंबर क्वालिटी. તો મિત્રો આપણે તમારા આગળ આઈસ્ક્રીમનો એક સરસ
પછી તમે આગળ જોશો રોડ ઉપર સત્તાસણ વાળા તો ત્યાં ખબર છે ટોલ ટેક્સ આવે છે લગભગ એક સાથે 10 થી 15 કેમ્પ તમે જોવા મળી રહ્યા છો અને આ બધું ટ્રાફિક પણ તમે જોવો લગભગ તમે જવાનું લગભગ તમે જગ્યા પણ નહીં મળે તો તમારે એક સરસ મજાનો બાજુ કેમ્પ રહે છે લગભગ જે માજાના બાટલા આવે છે એ લગભગ બાટલાની આખી સેવા કરે મતલબ જે નાની બોટલ આવેલી પણ આખો જે મોટી બોટલ આવે છે એ બોટલ આખી આપી રહ્યા એમની સાથે આવો તમે મુલાકાત કરાવીએ દાતાશ્રીઓ એકણ ઉપસ્થિત છો એમની સાથે વાત કરવાની કોશિશ કરશું તો આવો તમે તો તમે જોઈ શકો છો બધા આયોજક અહીં આવી ગયા છો તો એમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરશું આપણે કઈ જગ્યાએ તમારો કેમ્પ આવેલો છે આગળ ખેરાલુ તમે ક્યાં છો મતલબ કે અહીંના છો કે આજુબાજુ ગામથી આસપાસથી સેવા માટે આવી રહ્યા છો તમે જોઈ શકો છો અને લગભગ આપણે સેવા તો જોઈ આપણે લગભગ આગળ તમે કેમ્પમાં બધા નાના તમે તો સોનાના પાટલા જ આપી રહ્યા જોયો નહીં થોડા કેમ્પની એની માહિતી આપો તમારે કેમ વિશે અહીંયા અમારો કેમ્પ છેલ્લા 2 વર્ષથી ચાલે છે અમે આરસોડિયા ગામ તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગરથી આવીએ છીએ અમારી યુવા ટીમ 30 જણની એ 30 જણ 4-5 દિવસ સુધી સતત 24 કલાક સેવા કરાવીએ અને ફૂટ મસાજ પગની મસાજ અને સાથે સાથે શરબત અને જ્યુસ પણ સેવા કરીએ છીએ અને જે સંઘમાં આવેલા હોય અને જે ફેમિલી સાથે આવતા હોય એમને અમને જ્યુસના બાટલા એમને આપી રહ્યા છીએ સેવા માટે અને જે પબ્લિક જે ચાલતી આવે છે જે પદયાત્રા કરે છે એમને અમે બેસાડીને એમને જ્યુસ આપીએ છીએ એમને વિતરણ કરીએ છીએ અને બધા છોકરાઓ બધા જે અમારી ટીમ છે ટોટલી 5 દિવસ સુધી 24 કલાક સતત કામ કરતી જ હોય છે સેવા કરતી જ હોય છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાની સેવા એવી કરે છે કારણ કે આપણે તો લગભગ તમે કીધું હાલ કે આખા બાટલા આપી હા તો તમે જોયો ટ્રાફિક થાય છે કારણ કે લગભગ ટ્રાફિક તમે જોયો કેમ્પે વચ્ચોવચ્ચ ગાડીઓ ઊભી રાખે છે અને કદાચ વચ્ચે ગાડીઓ ના ઊભી રાખે એના માટે આખા બાટલા જ આપી કરે આખી ગાડીમાં જે પણ સંત બેઠા હોય એ પણ સોડા પી આપે સરસ મજાની સેવા આપી રહ્યા છે તો આપણે અંબેમાની સાહેબ બોલાવી દઈશું તમારા કેમ્પની